જૂનાગઢના માળિયા હટીનામાં ગોપાલ ઇટાલિયાની સભા પર જૂતું ફેંકવામાં આવ્યું। આમ તો આમ આદમી પાર્ટીએ પહેલાં જ કહ્યું છે કે આ ભાજપનું ષડયંત્ર છે, પણ હવે એમાં એક નવો વિડીયો આવ્યો છે। જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું તેણે નવો ખુલાસો કર્યો છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનું આ વિશેષ કાર્યક્રમમાં। સમગ્ર ઘટના એવી કે માળિયા હટીનાની અંદર સભા ચાલતી હતી આમ આદમી પાર્ટીની। એમાં જ્યાર સુધી બાકી લોકો બોલ્યા, બાકીના જે સ્થાનિક નેતાઓ બોલ્યા, ત્યાં સુધી કોઈ પણ હોબાળો ન થયો। પણ જ્યારે ગોપાલ ઇટાલિયાની જે ભાષણ હતું એ લગભગ અડધું પૂરું થયું ત્યારે એક યુવક ઊભો થાય છે અને એણે એ જૂતું ફેંકે છે। આમ તો ત્યારે મામલો રફે દફે થઈ જાય છે, પણ પાછળથી નવા ખુલાસા થઈ રહ્યા છે કે કેટલાક લોકોએ એ યુવકને મોકલ્યો હતો। આવો સાંભળીએ પહેલાં ઘટના શું હતી અને એ યુવકે શું ખુલાસો કર્યો। ખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો। આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે, કેસ કબાડા વાળી પાર્ટી છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા જમાદારો ઉભા છે, કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું। આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી ફોન। આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી ફોન આવ્યો। હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ। આવું તો બધું દરેક સભામાં હાલે છે। બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો। આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો। આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે। જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય। મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે। અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય, આ શું હાલે છે? તમે વિચાર કરો। મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી। આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય। ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા। અનેક હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડી દીધા હતા, અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી વિંગ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। ગઈકાલે માળિયા હાટીના મુકામે ગોપાલભાઈ ઇટાલિયાની એક જાહેર સભા હતી અને એના બાદ અમરાપુર પણ એક જાહેર સભા હતી, જેમાં માળિયા હાટીના મુકામે બચ્ચુભાઈ સિસોદિયા, જે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના આગેવાન, પીઢ આગેવાન, ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા। તેમના હજારો કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં ભાજપ માળિયા હાટીના તાલુકામાં પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે તેના ષડયંત્રના ભાગરૂપે કાલે ગોપાલભાઈ પર જૂતું ફેંકવાનો પ્રયત્ન થયો અને જૂતું ફેંકવાનો એ પ્રયત્ન અમારા કાર્યકરોએ નિષ્ફળ બનાવ્યો। પછી અમને હવે માહિતી મળી છે કે ગોપાલભાઈ પર જૂતું ફેંકનાર વ્યક્તિ શબીર મીર કરીને ભંડુરી ગામનો રહેવાસી છે। એ જૂતું ફેંકવો એનો ઈરાદો નહોતો, માત્ર તે પોતાની સાથે છરી પણ લઈને આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચાણું હોય એવી માહિતી અમને મળી રહી છે। એના ભાગરૂપે એ જ્યાં બેઠો હતો એ સતત એમને આકાઓ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા હતા ને એના આકાઓનો ફોન પૂર્ણ થાય છે પછી જૂતું ફેંકે છે। જૂતું ફેંકવો એમનો ઈરાદો નહોતો। ગોપાલભાઈને જાનથી મારી નાખવા માટે એ પોતાની સાથે છરી પણ લઈને આવ્યો હોય એવી અમને શંકા છે અને માહિતી પણ મળી છે। જ્યારે આજે હું સવારમાં 8 વાગે માળિયા હાટીના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, ત્યાં એ વ્યક્તિને લેવામાં જ નથી આવ્યો।
મેં પૂછ્યું સ્ટેશન ડાયરીમાં એની નોંધ છે તો સ્ટેશન ડાયરીમાં એની નોંધ જ પણ નથી. વિચાર કરો ગુજરાતની જનતા, એક ધારાસભ્ય ઉપર આ રીતનો હુમલો થાય, પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું. ભાજપના મોટા ગજના નેતાઓને કહેવાથી આ ષડયંત્રપૂર્વક કાવતરું રચવામાં આવેલું હતું કે ગોપાલભાઈને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરવાના ઈરાદેથી આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. આજે હું એની લેખિત ફરિયાદ પણ માળીહાટીના પોલીસ સ્ટેશને આપવા જાઉં છું. હું ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું, આ છે તમારી કાયદો અને વ્યવસ્થા? ભાજપના નેતાઓ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવા માંગે છે? આમાં એસપી સાહેબને હું ખાસ વિનંતી કરું છું કે તટસ્થ તપાસ થવી જોઈએ. જે કાવતરું રચવાના છે એની ઉપર ફરિયાદ દાખલ કરી અને એને જેલને હવાલે કરવા જોઈએ. જય હિન્દ, જય ભારત. ભંડુરી રામજીભાઈ ભકાભાઈ, એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા. એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. આગળ પૂરા નામ બોલ બધાને. ને મિત નામ છે, એક ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો ભકાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો એ? ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો, એ કે તમે એ કે આ વસ્તુ કરજો, એ કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું કહી બગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને? એ રીતના મને લઈ ગયા હતા. આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. એ લોકો મને તેડવા આવ્યા. ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો. એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે, મિતભાઈ તે કરીને. પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવ કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું એની. આ ઘટના અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, ત્યાં જઈને તમે એને જોઈ શકો છો. લાઇક કરો, બેલ આઇકન દબાવો અને એને સબસ્ક્રાઈબ કરો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.